જો તમને વિડીયો ગમે, લાઈક, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પ્રકાશ, લાઇટ. પ્રસ્તાવના. વિદ્યાર્થી મિત્રો, ઇન્દ્રિયોમાં દ્રષ્ટિ એ સૌથી મહત્વપૂર્ણ ઇન્દ્રિયોમાંની એક છે, જેના વડે આપણે પર્વતો, નદીઓ, વૃક્ષો, વાદળ, મેઘધનુષ્ય, આકાશમાં ઉડતા પક્ષીઓ, રાત્રિના સમયે ચંદ્ર, તારાઓ તેમજ આપણી આસપાસની બીજી ઘણી બધી વસ્તુઓ જોઈ શકીએ છીએ. 1. વસ્તુઓ શાના લીધે દૃશ્યમાન થાય છે? વોટ મેક્સ થિંગ્સ વિઝિબલ? માત્ર આંખો દ્વારા કોઈ વસ્તુ જોઈ શકાતી નથી. જ્યારે પદાર્થમાંથી આવતો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે ત્યારે જ આપણે વસ્તુ જોઈ શકીએ છીએ. આ પ્રકાશ વસ્તુઓ દ્વારા પરાવર્તિત થયેલો હોય અથવા તેમાંથી ઉત્સર્જિત થયેલો હોય છે. વસ્તુઓ જોવા માટે 1. વસ્તુ 2. પ્રકાશ 3. વસ્તુ પરથી થતું પ્રકાશનું પરાવર્તન કે વસ્તુ દ્વારા થતું પ્રકાશનું ઉત્સર્જન. આ ત્રણેય બાબતો એક જ સાથે આવશ્યક છે. પદાર્થની સપાટી તેના પર આપાત થતાં પ્રકાશની દિશા બદલે છે. સપાટી જેટલી ચળકતી એટલે કે એક અરીસાની જેમ વર્તે છે તેમ પ્રકાશનું પરાવર્તન વધારે. પરાવર્તનના નિયમો. લોસ ઓફ રિફ્લેક્શન. પ્રયોગ 1. હેતુ. પ્રકાશના કિરણના પરાવર્તનની ઘટના સમજવી. સાધન સામગ્રી. સમતલ અરીસો, એક સરખા દાંતાવાળો કાંસકો, ટોર્ચ, સફેદ કાગળ. આકૃતિ. પદ્ધતિ. એક સફેદ કાગળનો ટુકડો ટેબલ પર ગોઠવો. એક સરખા દાંતાવાળો કાંસકો લઈ તેના પર લંબરૂપે ગોઠવો. કાંસકાના મધ્ય દાંતા સિવાયના દાંતા કાળા કાગળની પટ્ટીથી બંધ કરો. કાંસકો સફેદ કાગળ પર લંબરૂપે રહે તેવી ગોઠવણ કરો. કાંસકાની એક બાજુથી દાંતામાંથી ટોર્ચ દ્વારા પ્રકાશ ફેંકો. કાગળ પર પ્રકાશનું કિરણ જોઈ શકો એવી રીતે ટોર્ચ અને કાંસકાને ગોઠવો. પ્રકાશના કિરણના પથમાં સમતલ અરીસાની પટ્ટી ગોઠવો. તમારું અવલોકન કરો. અવલોકન. અરીસા પરથી આપાત થતું કિરણ કાગળ પર અરીસાથી પરાવર્તિત પામીને બીજી દિશામાં જતું પ્રકાશનું કિરણ દેખાય છે. નિર્ણય. સમતલ અરીસા વડે પ્રકાશના કિરણનું પરાવર્તન થાય છે. અરીસા પર કિરણની ઘટનામાં પ્રકાશનું કિરણ છે જે પરાવર્તિત થાય છે અને બીજી દિશામાં જાય છે. પ્રકાશનું જે કિરણ કોઈપણ સપાટી પર અથડાય છે તેને આપાત કિરણ એટલે કે ઇન્સિડેન્ટ રે કહે છે. જે કિરણ સપાટી પરથી પરાવર્તન પામીને પાછું આવે છે તેને પરાવર્તિત કિરણ એટલે કે રિફ્લેક્ટેડ રે કહે છે. પ્રકાશનું કિરણ એ એક આદર્શ રૂપ છે. આપણી પાસે જે ખરેખર છે તે પ્રકાશનો સાંકડો કિરણપુંજ એટલે કે બીમ છે, જે ભિન્ન ભિન્ન એટલે કે અલગ અલગ કિરણોનો બનેલો હોય છે. સરળતા ખાતર આપણે પ્રકાશના સાંકડા કિરણપુંજ માટે કિરણ શબ્દ ઉપયોગમાં લઈએ છીએ. તમારા મિત્રોની મદદથી કાગળને સમતલ સપાટી પર ગોઠવો અને તેના પર એક નાનો અરીસો લંબરૂપે ગોઠવો. અરીસાની સપાટીની રેખા સાથે 90 અંશનો ખૂણો બનાવતી રેખા દોરો. આ રેખાને પરાવર્તક સપાટી સાથે તે બિંદુ પાસે દોરવામાં આવેલો લંબ એટલે કે નોર્મલ કહેવાય છે. હવે ટોર્ચને કાગળ પર લંબની એક બાજુ એવી રીતે ગોઠવો કે જેથી તેનું કિરણ અરીસાની સપાટીએ દોરેલા લંબ બિંદુએ આપાત થાય, જે આપાત કિરણ કહેવાય છે. જુઓ કે અરીસાની સપાટીના તે જ બિંદુઓથી લંબની બીજી બાજુ પરાવર્તિત કિરણ રચાય છે. લંબ અને આપાત કિરણ વચ્ચેના કોણને આપાત કોણ એટલે કે એંગલ ઓફ ઇન્સિડન્સ ખૂણો I કહે છે તથા લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચેના કોણને પરાવર્તન એટલે કે એંગલ ઓફ રિફ્લેક્શન ખૂણો R કહેવામાં આવે છે. આપાત કોણ અને પરાવર્તન કોણને માપવા માટે આપાત કિરણ તથા પરાવર્તિત કિરણને દર્શાવતી રેખાઓ પેન્સિલ વડે દોરીને કોણ માપકનો ઉપયોગ કરો. જુદા જુદા આપાત કોણ માટે મળતા પરાવર્તન કોણના મૂલ્યો આપેલ કોષ્ટકમાં દર્શાવેલ છે. અહીં આપણા અવલોકનો દર્શાવે છે કે
પ્રકાશના પરાવર્તનના કિસ્સામાં આપાત કોણ અને પરાવર્તન કોણ બંને હંમેશા સમાન જ હોય છે. પરાવર્તનનો પ્રથમ નિયમ છે, જો અરીસા પર લંબરૂપે પ્રકાશ ફેંકવામાં આવે, એટલે કે ખૂણો I બરાબર 0°, તો પરાવર્તિત પ્રકાશ તે જ માર્ગે પાછું ફરે છે, માટે ખૂણો R બરાબર 0°. આ વખતે બંને કિરણો એકબીજામાં પરસ્પર ભળી જતા હોવાથી તેઓને જુદા જુદા જોઈ શકાતા નથી. અહીં અરીસાની નીચે રહેલો કાગળ એક સમતલ રજૂ કરે છે. આપાત કિરણ આપાત બિંદુએ પરાવર્તક સપાટીએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ સમતલમાં હોય છે, જે પરાવર્તનનો બીજો નિયમ છે. સમતલ અરીસામાં પ્રતિબિંબ કેવી રીતે રચાય છે? ચાલો આપણે પ્રયોગ દ્વારા સમજીએ. પ્રયોગ 3. હેતુ: સમતલ અરીસામાં વસ્તુના પ્રતિબિંબની રચના કરવી. સાધન સામગ્રી: વસ્તુ એટલે કે પ્રકાશ ઉદ્ગમ, સમતલ અરીસો, કંપાસ બોક્સ, પેન્સિલ. આકૃતિ. પદ્ધતિ: ટેબલ પર સમતલ અરીસો PQ ગોઠવો. અરીસા સામે પ્રકાશ ઉદ્ગમ O રાખો. તેમાંથી બે કિરણો OA અને OC અરીસા પર આપાત કરો. સમતલ અરીસાની PQ સપાટી પર A અને C બિંદુએ લંબ દોરો. A અને C બિંદુએ પરાવર્તિત કિરણો દોરો. આ કિરણોને અરીસાની પાછળની દિશામાં લંબાવો. તેઓ જે બિંદુ પર મળે તે બિંદુ પર I ઇમેજ પ્રતિબિંબ અંકિત કરો. અવલોકન: અવલોકનકર્તાની આંખોને આ પરાવર્તિત કિરણો I માંથી આવતા હોય તેવો ભાસ થશે, કારણ કે વાસ્તવમાં પરાવર્તિત કિરણો I પર મળતા નથી, માટે I એ વસ્તુ Oનું આભાસી પ્રતિબિંબ છે, જે પડદા પર મેળવી શકાતું નથી. નિર્ણય: આમ સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ રચાતું હોય તેમ લાગે છે. અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબમાં વસ્તુનો ડાબો ભાગ જમણી બાજુ અને જમણો ભાગ ડાબી બાજુ દેખાય છે. આ ઘટનાને પાર્શ્વ વ્યુત્ક્રમ એટલે કે લેટરલ ઇન્વર્ઝન કહે છે. નિયમિત અને અનિયમિત પરાવર્તન, રેગ્યુલર એન્ડ ઇરરેગ્યુલર રિફ્લેક્શન. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિયમિત અને અનિયમિત પરાવર્તનની પ્રવૃત્તિ કરીશું. પ્રવૃત્તિ 4. અહીં સમાંતર કિરણો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અનિયમિત સપાટી પર આપાત થાય છે. યાદ રાખો કે પરાવર્તનના નિયમો સપાટી પરના દરેક બિંદુ માટે માન્ય છે. વિવિધ બિંદુઓ પર પરાવર્તિત કિરણો બનાવવા માટે આ નિયમનો ઉપયોગ થાય છે. તમે જોશો કે આ કિરણો અલગ અલગ દિશામાં પરાવર્તિત થાય છે. પરાવર્તક સપાટીની અનિયમિતતા એટલે કે ખરબચડાપણું અનિયમિત પરાવર્તન રચે છે. અનિયમિત પરાવર્તનમાં આપાત થયેલા સમાંતર કિરણો પરાવર્તન પામ્યા બાદ પરસ્પર સમાંતર રહેતા નથી, જેથી પ્રતિબિંબ રચી શકાતા નથી. આવા પરાવર્તનને વિખરાયેલું કે અનિયમિત પરાવર્તન કહે છે. અરીસા જેવી લીસી ચળકતી સપાટી નિયમિત પરાવર્તન કરે છે. નિયમિત પરાવર્તન પામતા કિરણો પ્રતિબિંબની રચના કરી શકે છે. જે વસ્તુઓ સ્વયં પ્રકાશિત છે, જેમ કે સૂર્ય, તારા, વિદ્યુત બલ્બ, મીણબત્તીની જ્યોત વગેરે, તેને આપણે જોઈ શકીએ છીએ. તેમજ અન્ય વસ્તુઓ જેવો પોતે પ્રકાશ ઉત્પન્ન કરતી નથી, પરંતુ તેઓ તેના પર આપાત થતા પ્રકાશનું પરાવર્તન કરે છે, જેમ કે ચંદ્ર, ઝાડ, ટેબલ, પહાડ વગેરે પર પ્રકાશિત વસ્તુઓ છે. આપણે તે બધાને પણ જોઈ શકીએ છીએ. પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય છે. રિફ્લેક્ટેડ લાઇટ કેન બી રિફ્લેક્ટેડ. હેરડ્રેસર આપણી પાછળના ભાગમાં બીજો અરીસો ગોઠવીને આપણા માથાના પાછળના વાળને બતાવે છે. પેરિસ્કોપમાં બે સમતલ અરીસાઓ દ્વારા પરાવર્તન થવાને કારણે સીધી રેખામાં ન જોઈ શકાય તેવા પદાર્થો જોઈ શકાય છે, જેનો ઉપયોગ સબમરીન, ટેન્ક તથા બંકરોમાં છુપાયેલા સૈનિકો દ્વારા બહારની વસ્તુઓને જોવા માટે કરવામાં આવે છે. ગુણક પ્રતિબિંબો.
મલ્ટિપલ ઇમેજીસ. વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે પ્રયોગ દ્વારા સમજીએ. પ્રયોગ 5. હેતુ. બે અરીસા વચ્ચે રાખેલી વસ્તુના રચાતા અનેક પ્રતિબિંબો. સાધન સામગ્રી: અરીસો, ટેપ, સિક્કો, મીણબત્તી. પદ્ધતિ: બે સમતલ અરીસા લો. તેમને એવી રીતે ગોઠવો કે તેમની કિનારીઓ એકબીજાને સ્પર્શે અને એકબીજા સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે. તેને જોડવા માટે તમે કોઈ પણ ટેપનો ઉપયોગ કરી શકો છો. અરીસાઓની વચ્ચે એક સિક્કો મૂકો. સિક્કાના એક કરતાં વધુ પ્રતિબિંબો તમને જોવા મળે છે. હવે ટેપનો ઉપયોગ કરીને અરીસાઓને જુદા જુદા ખૂણાઓ જેવા કે 45°, 60°, 120°, 180° વગેરે પર જોડો. અરીસાઓની વચ્ચે કોઈ વસ્તુ જેમ કે મીણબત્તી મૂકો. દરેક કિસ્સામાં મીણબત્તીના પ્રતિબિંબોની સંખ્યા અવલોકન કોષ્ટકમાં નોંધો. અવલોકન: બે અરીસાઓને જુદા જુદા કોણ પર જોડો. જોવા મળતા પ્રતિબિંબની સંખ્યા: 45°, 7, 60°, 5, 120°, 2, 180°, 1. નિર્ણય: બે અરીસાઓ વચ્ચેના ખૂણાઓ પર અલગ અલગ ખૂણાઓ વચ્ચે પ્રતિબિંબો જુદા જુદા જોવા મળે છે. એકબીજા સાથે કોઈ ચોક્કસ ખૂણે રાખેલા અરીસાઓ દ્વારા અનેક પ્રતિબિંબો રચાવાની ધારણાનો ઉપયોગ કેલિડોસ્કોપમાં સંખ્યાબંધ ભાતો એટલે કે પેટર્ન્સ બનાવવા માટે કરવામાં આવે છે. તમે તમારી જાતે પણ કેલિડોસ્કોપ બનાવી શકો. કેલિડોસ્કોપ. ચાલો આપણે પ્રવૃત્તિ દ્વારા કેલિડોસ્કોપ બનાવવાની રીત જોઈએ. પ્રવૃત્તિ 6. કેલિડોસ્કોપ બનાવવા માટે લગભગ 15 સેન્ટીમીટર લાંબી અને 4 સેન્ટીમીટર પહોળી અરીસાની 3 લંબચોરસ પટ્ટીઓ લો. તેના વડે પોલો પ્રિઝમ બનાવવા માટે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જોડો. તેમને વર્તુળાકાર કાર્ડબોર્ડ, ટ્યુબ અથવા જાડા ચાર્ટ પેપર ટ્યુબમાં મૂકો. ધ્યાન રાખો કે ટ્યુબ અરીસાની પટ્ટીઓથી થોડી વધારે લંબાઈની હોવી જોઈએ. ટ્યુબના એક છેડાને મધ્યમાં છિદ્ર હોય તેવી કાર્ડબોર્ડની તકતી વડે બંધ કરો કે જે છિદ્ર વડે તમે જોઈ શકો. તકતીને ટકાઉ બનાવવા માટે તેની નીચે પારદર્શક પ્લાસ્ટિકની તકતી એટલે કે શીટ ચોંટાડો. ટ્યુબના બીજા છેડા પર સમતલ કાચની કે ગોળાકાર પ્લેટ અરીસાઓને સ્પર્શે તે રીતે ગોઠવો. આ પ્લેટ પર નાના રંગીન કાચના થોડા ટુકડાઓ એટલે કે રંગીન બંગડીઓના તૂટેલા ટુકડા મૂકો. ટ્યુબના આ છેડાને લીસા કરેલા કાચની પ્લેટથી બંધ કરો. રંગીન ટુકડાઓની હલનચલન માટે પૂરતી જગ્યા રહેવા દો. હવે રંગીન ટુકડાવાળો છેડો પ્રકાશ તરફ રાખીને છિદ્રવાળા છેડામાંથી અંદર જુઓ. તમને વિવિધ રંગીન ભાત જોવા મળશે. હવે ટ્યુબને ગોળ ગોળ ફેરવીને બદલાતી રંગીન ભાતની મજા માણો. ભીંતચિત્રો અને વસ્ત્રોની ડિઝાઇન બનાવવાવાળા તથા કલાકારો નવી નવી પ્રકારની કલ્પના કરવા માટે કેલિડોસ્કોપનો ઉપયોગ કરે છે. સૂર્યપ્રકાશ શ્વેત કે રંગીન. સનલાઇટ વ્હાઇટ ઓર કલર્ડ. પ્રવૃત્તિ 7. વિદ્યાર્થી મિત્રો, યોગ્ય સાઇઝનો એક સમતલ અરીસો લો. તેને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક બાઉલમાં મૂકો. બાઉલમાં પાણી ભરો. આ વ્યવસ્થાને બારી પાસે મૂકો જેથી સીધો સૂર્યપ્રકાશ અરીસા પર પડે. બાઉલને એવી રીતે ગોઠવો કે અરીસામાંથી પરાવર્તિત કિરણો દિવાલ પર પડે. જો દિવાલ સફેદ ન હોય તો દિવાલ પર સફેદ કાગળ લગાવો. તમે પરાવર્તિત પ્રકાશમાં ઘણા રંગો જોશો. અરીસો અને પાણી સંયુક્ત રીતે મળીને એક પ્રિઝમ બનાવે છે જે પ્રકાશને તેના રંગોમાં વિભાજિત કરે છે. પ્રકાશનું પોતાના રંગોમાં વિભાજિત થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન એટલે કે ડિસ્પર્શન કહેવામાં આવે છે. મેઘધનુષ્ય પ્રકાશનું વિભાજન દર્શાવતી એક કુદરતી ઘટના છે. આપણી આંખોની અંદર શું છે? વોટ ઇઝ ઇનસાઇડ અવર આઈઝ? આપણી આંખોનો આકાર લગભગ ગોળાકાર છે.
આંખનું બાહ્ય આવરણ સફેદ હોય છે. તે સખત હોય છે, જેથી તે આંખના અંદરના ભાગોને અકસ્માતોથી બચાવી શકે છે. તેના આગળના પારદર્શક ભાગને કોર્નિયા કહે છે. કોર્નિયાની પાછળ આપણને એક ઘેરા રંગનું સ્નાયુઓનું બંધારણ જોવા મળે છે, જેને આઇરિસ એટલે કે કનિનિકા કહે છે. આઇરિસમાં એક નાનું દ્વાર એટલે કે ઓપનિંગ હોય છે, જેને કીકી એટલે કે પ્યુપિલ કહે છે. આંખના કીકીના કદનું નિયંત્રણ આઇરિસ દ્વારા કરવામાં આવે છે. આઇરિસ આંખનો એક ભાગ છે જે તેને તેનો વિશિષ્ટ રંગ આપે છે. જ્યારે આપણે કહીએ છીએ કે વ્યક્તિની આંખો લીલી છે, ત્યારે આપણે વાસ્તવમાં આઇરિસના રંગનો જ ઉલ્લેખ કરીએ છીએ. આઇરિસ આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાને નિયંત્રણ કરે છે. આંખની કીકીની પાછળ એક લેન્સ છે જે મધ્ય ભાગમાં જાડો હોય છે. આમ, તે બહિર્ગોળ લેન્સ જેવી રચના ધરાવે છે. આ લેન્સ પ્રકાશને આંખની પાછળના સ્તર પર કેન્દ્રિત કરે છે, જેને નેત્રપટલ એટલે કે રેટિના કહેવામાં આવે છે. રેટિના ઘણા બધા ચેતાકોષો ધરાવે છે. ચેતાકોષો દ્વારા અનુભવાયેલી સંવેદનાઓને દ્રષ્ટિચેતા દ્વારા મગજ સુધી પહોંચાડવામાં આવે છે, જે બે પ્રકારના કોષો ધરાવે છે. એક, શંકુકોષો, જેના દ્વારા તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય છે. 2. સળીકોષો, જેના દ્વારા ઝાંખા પ્રકાશની સંવેદના મેળવી શકાય છે. શંકુકોષો રંગ પારખે છે. દ્રષ્ટિ, ચેતા અને નેત્રપટલના જોડાણ પાસે કોઈ સંવેદનાત્મક કોષ હોતા નથી, તેથી તે જગ્યા પાસે કોઈ દ્રષ્ટિ હોતી નથી, જેને અંધબિંદુ એટલે કે બ્લાઇન્ડ સ્પોટ કહે છે. તેનું અસ્તિત્વ નીચે મુજબ દર્શાવી શકાય છે. પ્રવૃત્તિ 9. કાગળની શીટ પર એક વર્તુળ ચિહ્ન અને ક્રોસ એટલે કે ચોકડીનું ચિહ્ન બનાવો. ગોળ ચિહ્ન એ ક્રોસની જમણી બાજુ હોવું જોઈએ અને બે નિશાન વચ્ચે 6 થી 8 સેન્ટીમીટરનું અંતર હોવું જોઈએ. આંખથી ખભા એટલે કે હાથના અંતરે કાગળની શીટ પકડી રાખો. તમારી ડાબી આંખને બંધ કરો. ક્રોસને સતત જોતા રહો. પોતાની આંખને ક્રોસ પર સ્થિર રાખતા રાખતા શીટને ધીમે ધીમે પોતાની તરફ લાવો. વિદ્યાર્થી મિત્રો, તમને શું જોવા મળ્યું? શું ગોળ ચિહ્ન શીટથી થોડેક દૂર અંતરે અદૃશ્ય થઈ જાય છે? હવે પોતાની જમણી આંખ બંધ કરો. હવે ગોળ ચિહ્ન જોતા જોતા ઉપરની પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. આ વખતે ક્રોસ ચિહ્ન અદૃશ્ય થશે, જે દર્શાવે છે કે રેટિના પર કોઈ એવું બિંદુ છે કે જ્યારે પ્રકાશ પડે છે ત્યારે તેનો સંદેશો મગજને પહોંચાડી શકતું નથી. હવે આપણે બીજી એક પ્રવૃત્તિ જોઈએ. પ્રવૃત્તિ 10. 6 થી 8 સેન્ટીમીટર બાજુવાળો કાર્ડબોર્ડનો ચોરસ ટુકડો લો. તેમાં 2 છિદ્રો કરો. આ 2 છિદ્રોમાંથી એક દોરી પસાર કરો. કાર્ડબોર્ડની એક બાજુ પર એક પાંજરું અને બીજી બાજુ પર એક પક્ષી દોરો અથવા તેમના ચિત્રો ચોંટાડો. દોરીને વડ ચડાવીને કાર્ડને ઝડપથી ફેરવો. શું તમને પક્ષી પાંજરાની અંદર હોય તેવું દેખાય છે? આંખોને બહારની વસ્તુઓથી બચાવવા માટે પોપચા આવેલા છે. સામાન્ય એટલે કે ખામીરહિત આંખ દ્વારા સૌથી વધુ આરામદાયક રીતે વાંચન અંતર લગભગ 25 સેન્ટીમીટર છે. અમુક વ્યક્તિ નજીકની વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. તેઓ બહિર્મુખ લેન્સ ચશ્મા વડે આ ખામીને દૂર કરી શકે છે. જે વ્યક્તિઓ દૂરની વસ્તુઓ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી, તેઓની ખામી અંતર્ગોળ લેન્સના ચશ્માથી સુધારો કરી શકાય છે. કેટલીકવાર અસ્પષ્ટ લેન્સને ટેકનોલોજી દ્વારા દૂર કરવામાં આવે છે અને મોતિયાની સારવાર માટે એક નવો કૃત્રિમ લેન્સ દાખલ કરવામાં આવે છે, જે મોટાભાગે મોટી ઉંમરે થાય છે, જેમાં દ્રષ્ટિ ધૂંધળી એટલે કે ઝાંખી થઈ જાય છે. તે આંખોના લેન્સના ધૂંધળા બની જવાને લીધે થાય છે. આવું થવાથી એમ કહેવાય કે આંખમાં મોતિયો આવ્યો છે. આ કારણે દ્રષ્ટિ નબળી થઈ જાય છે. આંખોની દેખભાળ, કેર ઓફ ધ આઈસ. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી આંખોની ઉચિત દેખભાળ કરો એ જરૂરી છે. જો કોઈ તકલીફ હોય
તો આંખના ડૉક્ટર પાસે નિયમિત તપાસ કરાવવી જોઈએ. જો સલાહ આપવામાં આવેલ હોય તો યોગ્ય ચશ્માનો ઉપયોગ કરો. ખૂબ ઓછો અને વધુ પડતો પ્રકાશ આંખો માટે હાનિકારક છે. અપૂરતા પ્રકાશને લીધે આંખો ખેંચાય છે અને માથાનો દુખાવો થાય છે. જ્યારે ઘણો વધારે પ્રકાશ જેમ કે સૂર્યપ્રકાશ, શક્તિશાળી બલ્બ કે એક લેઝર ટોર્ચ નેત્રપટલ એટલે કે રેટિનાને ઈજા પહોંચાડી શકે છે. સૂર્ય કે તેજસ્વી પ્રકાશને ક્યારેય સીધો ન જુઓ. આપણે આપણી આંખોમાં કંઈ પડે તો તેને કાઢવા માટે આપણે આંખોને ક્યારેય ચોડવી નહીં. જો કોઈ ધૂળના કણો આપણી આંખોમાં પડી જાય તો સ્વચ્છ પાણીથી તમારી આંખો ધુઓ. જો તેમાં કોઈ સુધારો ન થાય તો ડૉક્ટર પાસે જાઓ. તમારી આંખોને વારંવાર સ્વચ્છ પાણીથી ધુઓ. યોગ્ય દ્રષ્ટિ માટે હંમેશા સામાન્ય અંતર રાખીને વાંચો. પુસ્તકને આંખોની એકદમ નજીક લાવીને કે એકદમ દૂર રાખીને ન વાંચો. આપણે આહારમાં વિટામિન એ યુક્ત ખોરાકના ઘટકોનો સમાવેશ કરવા જોઈએ, જે માટે કાચા ગાજર, બ્રોકોલી, લીલી શાકભાજી, કોડ લીવર તેલમાં વિપુલ પ્રમાણમાં વિટામિન એ મળી આવે છે. ઈંડા, દૂધ, દહીં, ચીઝ, માખણ, પપૈયું તથા કેરીનો ખોરાકમાં ઉપયોગ કરવો જોઈએ, જેમાં વિપુલ પ્રમાણમાં વિટામિન એ હોય છે. લીલા શાકભાજી કે ફળોને આહારમાં લેવું જોઈએ, જેથી આપણા શરીરમાં વિટામિન એની ઉણપ જોવા ન મળે. ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ વાંચી અને લખી શકે છે. વિઝ્યુઅલી ચેલેન્જ્ડ પર્સન્સ કેન રીડ એન્ડ રાઇટ. કેટલાક વ્યક્તિઓ, જેમાં બાળકો પણ સામેલ છે, જે દ્રષ્ટિથી વિકલાંગ હોઈ શકે છે. વસ્તુઓને જોવા માટે તેમની દ્રષ્ટિ મર્યાદિત હોય છે. કેટલાક વ્યક્તિ જન્મથી જ બિલકુલ જોઈ શકતા નથી. કેટલાક વ્યક્તિ કોઈ રોગ કે ઈજાને કારણે પોતાની દ્રષ્ટિ ગુમાવે છે. આપણે જોઈ શકીએ છીએ કે કેટલાક વ્યક્તિઓ અમુક સ્પર્શ દ્વારા અને અવાજો ધ્યાનપૂર્વક સાંભળીને વસ્તુઓને ઓળખવાનો પ્રયત્ન કરતા હોય છે. તેઓ પોતાની બીજી ઇન્દ્રિયોને વધારે તીક્ષ્ણતાથી વિકસાવે છે. જો કે વધારાના સ્ત્રોત તેમને પોતાની ક્ષમતાઓ વિકસાવવામાં સક્ષમ કરી શકે છે. બ્રેઇલ લિપિ શું છે? વોટ ઇઝ ધ બ્રેઇલ સિસ્ટમ? ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ માટે સૌથી વધારે લોકપ્રિય સ્ત્રોત બ્રેઇલ લિપિ છે. લુઈસ બ્રેઇલ પોતે એક દ્રષ્ટિહીન વ્યક્તિ હતા. તેમણે એક લિપિ વિકસાવી અને 1821માં પ્રકાશિત કરી. 1932માં વર્તમાન પ્રણાલી અપનાવવામાં આવી, જેના વડે અંધ વ્યક્તિઓ વાંચી શકે છે. સામાન્ય ભાષાઓ, ગણિત તથા વૈજ્ઞાનિક સંકેતો માટે બ્રેઇલ કોડ હોય છે. બ્રેઇલ લિપિનો ઉપયોગ કરીને ઘણી ભારતીય ભાષાઓ વાંચી શકાય છે. બ્રેઇલ લિપિમાં 63 ટપકાની તરાહો એટલે કે ડોટ પેટર્ન્સ કે ચિહ્ન એટલે કે કેરેક્ટર્સ હોય છે. દરેક ચિહ્ન એક અક્ષરોનું સંયોજન, એક સામાન્ય શબ્દ કે વ્યાકરણ સંબંધી સંકેત રજૂ કરે છે. ટપકાઓને 2 ઊભી હારના ખાનાઓ એટલે કે સેલ્સમાં ગોઠવવામાં આવે છે. દરેક હારમાં 3 ટપકા હોય છે. થોડા અંગ્રેજી શબ્દો અને થોડા સામાન્ય શબ્દો રજૂ કરવા ટપકાની તરાહો નીચે દર્શાવેલ છે. આ તરાહોને જ્યારે બ્રેઇલ લિપિની શીટ પર ઉપસાવવામાં એટલે કે એમ્બોઝડ આવે છે, ત્યારે તેને ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ સ્પર્શ કરીને અક્ષરોને ઓળખે છે. સ્પર્શ કરવાનું સરળ બનાવવા માટે ટપકાઓને થોડા ઉપસાવેલા એટલે કે રેઇઝડ રાખેલા હોય છે. બ્રેઇલ લિપિનું લખાણ હાથ કે મશીન દ્વારા ઉત્પન્ન કરી શકાય છે. આજકાલ ટાઈપરાઇટર જેવા સાધનો અને મુદ્રણ એટલે કે પ્રિન્ટિંગ મશીનો બ્રેઇલ લિપિના લખાણ માટે વિકસાવવામાં આવ્યા છે. શૈક્ષણિક અને માહિતીસભર વિડીયો મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો.